નમસ્કાર. આજે આપણે એક એવા ન્યુટ્રિયન્ટ વિશે વાત કરવાના છીએ જે લોકો ખાલી બોનને સ્ટ્રોંગ બનાવવા માટે છે એમ સમજે છે, પણ સાચેમાં આ તમારા હાર્ટ, મસલ અને નર્વ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, જે છે કેલ્શિયમ. હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાતને સમજો. ઘણા લોકો કહે છે મને કેલ્શિયમની કમી છે અને તરત સપ્લિમેન્ટ લેવાનું સ્ટાર્ટ કરી દે છે. પણ શું ખાલી ટેબ્લેટ લેવું જ સોલ્યુશન છે કે પ્રોબ્લેમ થોડી વધુ ડીપ હોઈ શકે છે? તો ચાલો હવે આનું રિયલ સાયન્સ સમજીએ. જેમ તમે જાણો છો, કેલ્શિયમનું પહેલું કામ છે બોન્સ અને ટીથને સ્ટ્રોંગ બનાવવા માટે. પણ આ એટલું જ લિમિટેડ નથી. કેલ્શિયમ તમારા મસલ્સને કોન્ટ્રેક્ટ કરવામાં હેલ્પ કરે છે, તમારું હાર્ટ પ્રોપર રિધમમાં ધડકે એમાં સપોર્ટ કરે છે અને નર્વના સિગ્નલ બોડી સુધી પહોંચાડવામાં પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે જ જો કેલ્શિયમ ઓછું હોય તો પ્રોબ્લેમ ફક્ત જોઈન્ટ પેઇન સુધી લિમિટેડ નથી રહેતી, પૂરું બોડી સિસ્ટમ ડિસ્ટર્બ થવા લાગે છે. પણ હવે સૌથી મોટો સવાલ, કેલ્શિયમની કમી કેમ થાય છે? અહીંયા સૌથી કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ છે કે લોકો વિચારે છે કે હું દૂધ પીઉં છું એટલે કેલ્શિયમ મળી જ રહેતું હશે. પણ રિયાલિટી એ છે કે પ્રોબ્લેમ ઇન્ટેકની નહીં, એબ્ઝોર્પ્શનની છે. જો તમારા બોડીમાં વિટામિન ડીની કમી હોય તો તમે જેટલું પણ કેલ્શિયમ લો, બોડી એને એબ્ઝોર્બ નથી કરી શકતી. અને રિસર્ચ બતાવે છે કે ઇન્ડિયામાં 80-90% લોકો વિટામિન ડી ડેફિશિયન્ટ છે. એટલે આ પ્રોબ્લેમ વધુ કોમન થઈ ગઈ છે. પણ ફક્ત વિટામિન ડી જ રીઝન નથી. બીજું રીઝન છે પુઅર ડાયજેશન. જો તમારું ગટ સ્ટ્રોંગ નથી તો ન્યુટ્રિશન્સ પણ પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થવાના, તમે કેટલું પણ હેલ્ધી ખાવાનું ખાઓ. ત્રીજું રીઝન છે ડેલી લાઇફસ્ટાઇલ મિસ્ટેક, જેમ કે વધુ ચા પીવી, પ્રોસેસ ફૂડ ખાવું, એક્સેસ સોલ્ટ લેવું. આ બધું ધીરે ધીરે બોડીમાંથી કેલ્શિયમ લોસ વધારે છે. એટલે જો તમને લાગે છે કે કેલ્શિયમ ડેફિશિયન્સી છે તો બોડી તમને સિગ્નલ આપે છે, જેમ કે વારંવાર મસલ્સ ક્રેમ્પ આવવા, જોઈન્ટમાં પેઇન થવું, થકાન, નેલ્સ વીક થવા, હેરફોલ. આ બધા અર્લી વોર્નિંગ સાઇન હોઈ શકે છે. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આને નેચરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું. સૌથી પહેલું સ્ટેપ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પણ છે સનલાઇટ એક્સપોઝર. વિટામિન ડી વગર કેલ્શિયમનું કોઈ યુઝ નથી. એટલે રોજ સવારે 15-20 મિનિટ સનલાઇટ લેવાનું સ્ટાર્ટ કરો. આ તમારા બોડીમાં નેચરલી વિટામિન ડી બનાવવાનું છે, જે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન માટે જરૂરી છે. હવે જ્યારે આ બેઝ સ્ટ્રોંગ થઈ ગયો તો હવે ડાયટ પર વાત કરીએ. ઘણા લોકો વિચારે છે કેલ્શિયમ મતલબ ફક્ત દૂધ, પણ એવું નથી. તમારા કિચનમાં જ ઘણા બધા પાવરફુલ ઓપ્શન્સ છે, જેમ કે તલ. આ કેલ્શિયમનું પાવર હાઉસ છે. તમે એને રોસ્ટ કરીને ગોળ સાથે, સલાડ સાથે એડ કરીને ખાઈ શકો છો. પછી આવે છે રાગી. જે લોકોને દૂધ ડાયજેસ્ટ નથી થતું એના માટે બેસ્ટ ઓપ્શન છે રાગી રોટી, ઢોસા યા પોરીજ તરીકે ઇઝીલી એડ કરી શકો છો. અને પછી ગ્રીન લીફી વેજીટેબલ, પાલક, મેથી, ચોળી. આ બધા નેચરલી કેલ્શિયમ સોર્સ છે જે ડેલી ડાયટમાં તમે એડ કરી શકો છો. અને હા, દહીં અને છાશ પણ હેલ્પફુલ છે, પણ સાચી ક્વોન્ટિટી અને સાચા ટાઈમ પર લેવું વધારે જરૂરી છે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, નટ્સ અને સીડ્સ, જેમ કે બદામ. જો તમે એને આખી રાત પલાળીને રાખો છો અને સવારે ખાઓ છો તો એબ્ઝોર્પ્શન બેટર થાય છે. સાથે તલ અને સીડ્સ ડેલી ઇન્ક્લુડ કરવા લોંગ ટર્મ કેલ્શિયમ બેલેન્સ માટે ઇફેક્ટિવ છે. પણ ફક્ત ખોરાક જ કાફી નથી. અહીંયા આવે છે ગટ હેલ્થ. જો તમારું ડાયજેશન વીક છે તો કેલ્શિયમ રીચ ફૂડ પણ પ્રોપરલી એબ્ઝોર્બ નથી થતું. એટલે પ્રોસેસ ફૂડ ઓછું કરો અને સિમ્પલ ઘરનું ખાવાનું ખાઓ. અને એક હિડન મિસ્ટેક, એક્સેસ ચા અને કોફી. ગુજરાતી ઘરમાં ચા વધારે હોય છે, પણ કેફીન કેલ્શિયમ લોસ પણ વધારે કરે છે. એટલે ક્વોન્ટિટી કંટ્રોલ બહુ જરૂરી છે. હવે એક બીજી અંડર એસ્ટિમેટેડ વાત, મૂવમેન્ટ અને એક્સરસાઇઝ. જ્યારે તમે વોક, યોગા યા લાઇટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો ત્યારે બોનને સિગ્નલ મળે છે કે કેલ્શિયમ યુઝ કરવાનું છે. એટલે ફક્ત ખાવાથી નથી, મૂવમેન્ટથી પણ કેલ્શિયમ સ્ટ્રોંગ બને છે. તો એક સિમ્પલ વાત યાદ રાખો, કેલ્શિયમ એક ન્યુટ્રિયન્ટ નથી, આ એક સિસ્ટમ છે જેમાં સનલાઇટ, ડાયટ, ડાયજેશન અને લાઇફસ્ટાઇલ બધું કનેક્ટેડ છે. એટલે જો તમે ફક્ત સપ્લિમેન્ટ પર ડિપેન્ડ રહેશો તો પ્રોબ્લેમ ફરી આવશે. પણ જો તમે આ સિસ્ટમ સમજીને ફોલો કરો છો તો તમે નેચરલી કેલ્શિયમ ડેફિશિયન્સીને રિવર્સ કરી શકો છો. જો આ એક્સપ્લેનેશન તમને ક્લિયર લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો. અને જો તમે તમારા રિપોર્ટ્સ યા સિમ્ટમ્સ વિશે વધારે ડાઉટ હોય તો આ કમેન્ટમાં પૂછો. આવી જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.